છકડો આ એક લોકપ્રિય ગુજરાતી લોકવાર્તા લઘુકથા છે, જેમાં ગિલો અને તેના છકડા વચ્ચેનો લાગણીસભર સંબંધ અને ગામથી શહેર બનતી દુનિયાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ વાર્તા ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને કાઠિયાવાડી વાર્તાઓમાં ખૂબ જાણીતી છે. હવે ગામ તો ગિલાને ગિલા તરીકે ઓળખતું જ નહીં, છકડો જ કહે. છકડો કહે એટલે ગિલો સમજાય ને ગિલો છકડાને છકડો ના સમજે. કયાચલ ચોગડીએ ગિલાએ છકડાનું હેન્ડલ પકડ્યું. તે બેઠો નથી ને જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી ને ભાવનગર. એમાં હવે ભડી તો ગણાય એમ જ ક્યાં રહી છે. બેઠેલું નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે. ભડી ફરતે સોસાયટીના મકાનો ઉગી ગયા છે. બેઠેલું નાળું આવે ને આવે જકાત નાકું. જકાત નાકું આવ્યું કે આવ્યું ભાવનગર. ગિલાનો છકડો છૂટે ને જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી. એમાં હવે ભડી તો ગણવી જ શું કામ? એમાં ગિલાને તો આમેય વચલા ગામ દેખાતા જ નહીં. છકડો છૂટે ને આંખો ઉઘાડો ત્યાં ભાવનગરનું જકાત નાકું. જકાત નાકે ઊભી જવાનું. દંડાવાળા માલી, માલી પાનોજા વાદ્યે. નિયમ જ કરી નાખેલો. છાય તે ગવંડરનો દીકરો હોય, છકડો જકાત નાકે જરૂર ઊભો રહી જાય. ઉપડે પછી ઊભો ન રહે. જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી. એમાં ભડી તો ક્યાં ગણવાની? આવ્ય જકાત નાકું. છકડો જીવતું પ્રાણી બની ગયેલો. ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠેલું નાળું વટે કે ખીલો થઈ જાય. વચમાં ભલે જાંબાળા, ખોપાળા, તગડીના પાદર વીંધીને સડક દોડતી હોય. ક્યારેક ભલે કોક હાથ ઊંચો કરે કે એ ભાઈ રાખો, મારે ભાવનગર. પણ સાંભળે બીજા, વેગ થંભલાવે બીજા, છકડો નહીં. ઈ તો ઉપડ્યો નથી ને જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી તો ક્યાં ગણવાની? બેઠલું નાળું વટીને જકાત નાકે ખીલો. જીવતું પ્રાણી જ જોઈ લ્યો. એટલે તો ગિલો છકડાને છકડો ન સમજે. એની હારે વાતું કરે અને ધમારે સાફ સૂફ કરે. ઝીણી ઝીણી વાતે માં બાળકના કાન સાફ કરે એમ ચકચકાવે, શણગારે. તે પછી છકડા તો ઘણા થયા, પણ ગિલાના છકડા તો લે કોઈ ના આવે. છકડો તો ગિલાનો ને ગિલો છકડાનો. કયાચલ ચોગડીએ ગિલાને છકડા પર હાથ મૂક્યો કે પછી છકડો રહ્યો જ નહીં. છકડો સડક થઈ ગયો. છકડો પવન પંથો ઘોડો થઈ ગયો. છકડો પાણી પંથો પ્રાણી થઈ ગયો. તે જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી તો. કયાચલ ચોગડીએ ગિલાને વિચાર ઝબક્યો કે છકડો લઉં તો કેમ? આમ ને આમ કાકાના કા નાના કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તોય ખાટલા વચાળ રહીશ. એના કરતાં છકડો લીધો હોય તો કેમ? લાઈન તો હાથવગી છે જ. કાનાનું કેરિયર રાતે 12 વાગે બકાલું ભરીને ઉપડે છે. વચમાં 5 ગામનું બકાલું ભરતું ચારેક વાગે માર્કેટ યાર્ડ પહોંચે છે. વળતા ભાવનગરથી જે ભાડું મળે એ લઈને પાછું આવે છે. આ એક ફેરામાં એનું ગાડું ઓહો દોડે છે. એમાં ને એમાં કાનાએ એની પડખનું ટીંડોરનું મકાન પાડીને ચૂનાબંધ પાકું મકાન ચણાવ્યું. બેયનો એક કરોમજમ તે એનોય એ કરી પાકો થઈ ગયો. તે એનો ડોહો રાતદી એ કરાને ટીકીને જોએ. ભાઈઓમાં એવું તો હોય જ ને. આને કેવું, મારે કેવું, એનો દીકરો કેવો પાટે પડી ગયો અને મારો. તે કયાચલ ચોગડીએ ગિલાએ નક્કી કર્યું ને ડોહાને વાત કરી. ને ડોહાએ જૂના પટારાના તળિયેથી ચીથરા વીંટેલી એક પોટકી કાઢી. ડોશી મરી ત્યારે એના કાન નાકમાંથી ઉતારી લીધેલા 3 નંગ હતા. જે સે ઈ આ સે કહીને ડોહા ગિલા સામે જોઈ રહ્યા. ગિલાના દેવ જાગી ગયેલા. ઊંધું ઘાલીને ઉપડ્યો ભાવનગર. થોડાક નાણાં આપ્યા ને બાકીના હપ્તા નક્કી કરી નાખ્યા ને છકડો ઊભો રાખ્યો પાદરમાં. લાઈન તો હાથવગી હતી જ.
કાંઈ નહીં તો ભડકડે બકાલાનો ફેરો તો નક્કી. કાનાનું કેરિયર અડધી રાતે ઉપડે. મોડા પડનારા કોક રહી જાય. એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે. એવાનો કાયમી ફેરો નક્કી. કાનાનું કેરિયર તો 5 ગામેથી બકાલું ભરીને ક્યારેય માર્કેટ યાર્ડ પૂગે. જ્યારે છકડો તો ઉપડ્યો નથી ને જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી એમાં ને ભાવનગર ઉપડ્યા ભેગો જકાત નાકે ને જકાત નાકું આવ્યું કે આવ્યું માર્કેટ યાર્ડ. બકાલાવાળાને ફાવી ગયું. બકાલાવાળાને ફાવી ગયું એમ પેસેન્જરોને ફાવી ગયું. બસના ભાવો ભાવનગર ભેળા. બસ તો ગામે ગામ ઊભી રહેતી જાય. કોઈ ગામે ડ્રાઈવરને ચાની અડાડી લગાવવાનું મન થાય તો 5-15 મિનિટ વધુ ખોટી થાય. છકડામાં તો એવી કોઈ ડખ્ખામારી જ નહીં. ઉપડ્યો નથી ને જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી ને જકાત નાકું. શહેરમાં હટાણું પતાવીને માણસ ડેપો આવે. બસ વહેલી મોડે હોય તો પડતપેસ કાવાનું. એના કરતાં 2 ડગલા હાલીને ખેતો જકાત નાકે પૂગી જાય. જકાત નાકે તો છકડો મળી જ રહે. 2 બેઠા નથી ને ગામને પાદર ઉતર્યા નથી એટલે જાત વળતના ભાડાની ઝંઝટ જ ન રહી. ગામ ગીલાને જાણી ગયું. છાય તે ટાઢ હોય કે છાય તે તડકો હોય, 20 મિનિટે છકડો જકાત નાકે ને 20 મિનિટે ગામને પાદર. બસ તો ક્યારેક 1 કલાક 1.5 કલાક કરે. ડ્રાઈવર આણીપાનો હોય તો બસ એમને એમ પડી રહે. હેવાવા દઈને ઘરે આંટો મારી આવે. શું કરીએ, ધણીનો કોઈ ધણી છે? જ્યારે ગીલાનું એવું નહીં. એ તો આવ્યા ભેગો ઉપડે. 2 પેસેન્જર ઓછા હોય તોય હાંકી મૂકે. તે જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી. એમાં ભડી તો મલક ગીલાને જાણે, ગીલો છકડાને જાણે ને છકડો સડકને જાણે. તે હવે તો ગીલાનો હાથ હેન્ડલ ઉપર હોય કે ન હોય, છકડો તો રોકેટ જેમ ઉડતો જતો હોય. આગેથી ભાડે એ વર્તી જાય કે ગીલાનો છકડો લાગે છે. એક જ ચાલ, એક જ રમરમાટી. ઉપડ્યો નથી ને જાંબાળા, ખોપાળા, તગડીને. થોડા દીમાં ગીલાના ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા. ડોશી ગઈ પછી ડોહો ગોઠણ વાળીને બેસી રહેતો. આમે આખી જિંદગી કાંઈ કામ કરેલું નહીં. મોસમમાં વાડી ખેતરમાં કામ કરે ને 12 મહિનાનો બાજરો ઘર ભેગો કરે. બાકી ગોઠણ વાળીને બેસી રહે ને હોકલી તાણ્યા કરે. બહુ તો 1 બકરું. તે ઘડીક વાર એને પાદરની વાડીઓના વાડવેળા બતાડી આવે. આખી જિંદગી રોકડો પૈસો જોયેલો નહીં. એમાં ગીલો રાત પડીએ ગંજવું ઠાલવવામાં માંડ્યો ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા. દોશી ગઈ પછી ગીલો રાત દી કાનાના કેરિયરમાં મજૂરી કરે ને રોટલોય એમાં જ ખાઈ લે. ડોહા ઘડવો હોય તો એકાદ રોટલો ટીપી નાખે, નહીં તો હરી ઈચ્છા. ગોઠણ વાળીને બેસી રહે ને હોકલી તાણ્યા કરે. તે કેડ બેવડ વળી ગયેલી. ચાલે તોય કાટખૂણે. ટિંડોરનું 1 ઢાળિયું મકાન પડતર થઈ ગયેલું. ઘરમાં હાંડલા હળિયું કરે. ફળિયામાં બકરી હરફર કરે ને ક્યારેક બે કરે. એ સિવાય કાંઈ હરફ ન નીકળે. સ્મશાન જ જોઈ લો. એમાં ગીલો રાત પડીએ ગંજવું ઠાલવવામાં માંડ્યો ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા. કેડ સીધી થઈ ગઈ. સોટા જેમ ચાલવા લાગ્યો. આમ ગીલાનો છકડો જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી ને ભાવનગર. આમ ડોહાના દેવ જાગી ગયા. તે પગ વાળીને બેસે એ બાજુ આણીકોર છકડાના હપ્તા ભરાય ને આણીકોર ડોહાને નવા ઉંકરા ઉપડે. તે પહેલા તો ઘરની તાસીર ફેરવી નાખી. 3 પડખા પાકા કરાવી ને કાનાના જેવું ચૂનાબંધ મકાન કરાવ્યું ને ડેલીની ખડકી ને નઈ કલર કરાવ્યો. એના ચહેરે રંગ ઉગડ્યો. 5 માણસ સંગાથે વાતું કરતો થયો. કાનાના ઘરમાં આવા ઠામમાં છે તો આપણે લઈ આવો. કાનાના ઘરમાં આવી ચીજ વસ્તુ છે તો આપણે હોવી જોઈએ. કાનાનો ભાઈ આમ કરે છે તો આપણે. તે 2-3 વર્ષ ક્યાં ઉડી ગયા એની હરવર ન રહી.
ને ડોહો તગતમાં પૂછાવામાં માંડ્યો. આખી જિંદગી 2 લુગડા એક સાથે નવા સીવડાવેલા નહીં, હવે કોરા લુગડે ગમતરા કરવા માંડ્યો. તે ગિલાના સંબંધની વાત મૂકી ત્યાંય એક કહેતા 21 કન્યાના બાપના કહેવા આવ્યા. ડોહાએ અપ્સરા જેવી કન્યાના બાપના હાથમાં 2 રૂપિયા મૂક્યા. આ સંધુ છકડાની રમરમાટીમાંથી જ નીકળેલું. આમ ગિલાના દેવ જાગી ગયેલા. તે છકડા સિવાય બીજી વાત નહીં. જાંબાળા ખોપાળા તગડી ને ભડી ને ભાવનગર. જાંબાળા ખોપાળા તગડી ને ભડી, એમાં ભડી તો હવે ગિલાનું જોઈને ગામમાં બીજા છકડા થયેલા. પણ ગિલાની તો લે કોઈ ના આવે. બીજા જાજા ફેરા થઈ જાય તો હાંફીને બેસી જાય. ગિલો ધરાય નહીં. તે એક ધારો જાંબાળા ખોપાળા તગડીને ભડી ને ગિલો રાતદી પગવાળીને બેસ્યો એવું જોયું નથી. સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય ને રડ્યું ખુડ્યું મમાણસ ભાવનગરની બજારમાં અટવાઈ ગયું હોય એનેય છેલ્લે છકડો મળી જ જાય. તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન હોય. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય, પણ ગિલો જંપે નહીં. અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જવાનું થાય તો ગિલો ખડે પગે હોય. ક્યારેય કોઈને ના નહીં. લગ્ન પછી ઢીલાશ આવશે એમ ઘણાને લાગતું હતું, પણ એ ધારણા ખોટી પડી. કારણ કે ગિલા કરતા વહુ માથાની નીકળી. વટનો કટકો. વહુને એવું જ કે આપણો વટ પડવો જોઈએ. ગિલાની જાન આવી ત્યારે શેરીમાં પહેલ વહેલા ફટાકડા ફૂટ્યા ને ડોશીઓના બોખા મોં ફાટી રહ્યા. વહુ પહેલ વહેલા સ્ટીલનું બેડું લઈને પાણી નીકળી ત્યારે શેરીની આંખો ફાટી રહી. સંધુ વાતે વટ પડવો જોઈએ એટલે અડધી રાતે કોઈ સાદ પાડે, ગિલાભાઈ ભાવનગર જાવું છે, તો ગિલો હડફ બેઠો થઈ જાય ને વહુ ઉંકારો ન કરે. એ સમજે કે આ સંધા તગડ દિનના છકડામાંથી છે. છકડો દોડતો રહે છે તો નસીબ દોડતું રહે છે. વટ પડતો રહે છે, 2 પાંદડે છી છે. મન થાય એ ચીજ વસ્તુ હજી રહી છે, કોઈ વાતે કમી નથી. આમ છકડો ચાલે જાંબાળા ખોપાળા તગડીને ને આમ ગિગીલાના ઘરમાં ચાકળા ચોડેલી ઓસરીમાં સ્ટીલની ખુરશી મુકાણી. ડોહા એની ઉપર બેસીને હોકલી તાણે. આમ છકડો ચાલે. આમ ઓસરીના ગોખલામાં ટેપ મુકાણો. ડોહા ટેપ ચાલુ કરીને બેસે. મન થાય તો મોરારી બાપુની કથા મૂકે. મન થાય કવિ કાગની વાર્તા મૂકે. કાનાના ફળિયામાં લગી રાગડા ફેલાય એમ મોટેથી ને મનોમન હરખાતો જાય. એક વખતનું શમશાન જેવું ઘર રાત દિવસ ધમધમતું થઈ ગયું. ડોહો નવે અવતારે જીવવા માંડ્યો. એક વખતે તે ક્યાંક બકરીનો બેંકારો થાતો તો એટલું જ. આજ 24 કલાક ધમધમાટી થઈ રહી. રેડિયો કે ટેપ ચાલુ હોય ત્યારે તો શેરીનું માણસ નહીં, આખું મલક હાજર હોય એવું લાગે. એમાં ગામમાં આવ્યું ટીવી. પહેલા જગાભાઈ 100ની લઈ આવ્યા. ગામ જોવા ઉમટેલું. પછી તો 2 વાણિયાની ઓસરીમાં ને 5 કણબીની ઓસરીમાં આ તાગડ દિનના ચાલુ થયા. ત્યાં સુધી તો ડોહાના મનમાં નહીં. પણ એક દિવસ કાનોભાઈ એનું કેરિયર શેરીમાં લઈ આવ્યા. 2 માણસે જાળવીને એક ખોખું હેઠે ઉતારીને ઓસરીમાં મૂક્યું. એ ડોહા ટીકટીકીને જોઈ રહ્યા. રાત પડીને શેરીની 4-5 બાયું છોકરા વળગાડીને કાનાની ખડકીમાં ગઈ. એ ડોહા ટીકટીકીને જોઈ રહ્યા. પોતાનું ટેપ બંધ કરીને ખુરશીમાં ગોઠણવાળીને બેસી ગયા ને મૂંગા હોકલી તાણવા લાગ્યા. 2 દિવસ ડોહા મૂંગા રહે તો ગિલાના કાના 2 બેઠા થયા વિના ન રહે. ત્રીજે દિવસે વાતનો ફોડ પડે. ગિલા જેનું નામ થોડો ભલાયો તો ગીગીલો નહીં. કોઈ પણ વાતે સોંસરવાની કડી જાઉં એ ગિલાનું નામ. તે થોડાક પૈસા રોકડા ને બાકીના હપ્તા નક્કી કરીને ત્રીજે દિવસે છકડો ઊભો રાખ્યો ખડકી મોરે. મોટું ખોખું જોઈને કોઈએ પૂછ્યું તો કહ્યું, કલર ટીવી છે.
વટ પડવો જોવે, અને કાના કરતા તો ખાસ. એટલે ડોહાને સમજણ પાડતા બોલ્યો, એ જ જગાભાઈને જાવું છે, ને બીજું આપણે. બીજામાં કલર ના આવે અને બીજાને એક જ ટીવી આવે. આમાં ચાપુ દબાવતા જાઓ એમ સ્ટેશન ફરતા જાય, અને રાત પડે ભાવનગરના લોકલ સમાચાર આવે ઈ વધારે. ડોહા અને બીજા સાંભળી રહ્યા ને અચંબો પામી રહ્યા. ખરેખરો અચંબો નજરે જોયું ત્યારે થયો. રાતે 9 વાગે લોકલ સમાચાર શરૂ થયા. એક છોકરો ભાવનગરમાં આખા દિવસમાં જે બનાવ બન્યા હોય એ બોલતો જાય ને નજરો નજર બતાવતો જાય. સભા સરઘસમાં એવી વાતોમાં ડોહાને બહુ રસ ન પડે, પણ ભાવનગર નજર સામે દેખાય એમાં મજા પડે. તે બપોરે ધરમશીની વહુ દાજી ગયેલી, તરત કરીને ભાવનગર મોટા દવાખાને બેડી. એ અત્યારે નજરો નજર જોઈ. ધમાની વહુ દેખાડી, ડોક્ટરોની ખાડી, ડોક્ટરોની હડિયા પાટી દેખાડી. બહાર કોડું વળી ને બેઠેલા ધમો ને એનો બાપ ને જજમાદાર ને ખોડુબા સરપંચ સંધાય બતાડ્યા. ડોહાની આંખો ચકળ વકળ થઈ ગઈ. માણા ક્યાંયનું ક્યાંય પૂગી ગયું કહેવાય. ક્યાંય ધમો ને એની વહુ, ને ક્યાંય ગામે ગામ ને ઘરો ઘરમાં એના ફોટા. પછી ડોહાને સમાચારનું બંધાણ થઈ ગયું. આપણા પંથકમાં નવું જૂનું થાય, રાત પડે નજરો નજર જોવાની. એક દિવસ જિલ્લા પંચાયતની મીટિંગમાં ખોડુભાને બેઠેલા જોયા. ત્યારે ડોહાને મનમાં થયું કે કોક દિવસ આપણોય ફોટો ટીવીમાં આવે તો કેમ? વટ પડી જાય. 5-7 દિવસ પછી ડોહાનો નહીં, ગિલાનો વારો પડી ગયો. તે દિવસ ખોડુભા સવારના પહોરમાં તૈયાર થઈને પાદરમાં ઊભેલા. એને ભાવનગર જવાની ઉતાવળ. મુખ્યમંત્રી ભાવનગર પધારવાના હતા. જકાતના કેસામયું કરવાનું હતું. આખા પંથકના સરપંચો હાજર રહેવાના હતા. ટાઈમ ભરાતો જતો હતો. ખોડુભા માથેથી તાલુકાની જીપ આવે એની વાટમાં ઊંચા નીચા થઈ રહ્યા હતા. એમાં ગિલાનો છકડો આવી ને ઊભો. ખોડુભા કહે, જકાતના કેસે આવે છે? ગિલો કહે, હા. ખોડુભા કહે, જકાતના કેસે માણસ ભેગું થયું છે? ગિલો કહે, માણસ તો માટું નથી. કહેતા હતા કે હમણાં મંત્રી સાહેબ આવવા જોઈએ. ખોડુભા હાકા વાકા થઈ ગયા. આમ તો કોઈ દિવસ છકડામાં બેસે નહીં, પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડામાં ચડી ગયા. હાક શબ્દાણ, નહીં તો હું રહી જાસ. છકડો ઉપડ્યો ને જાંબાળા, ખોપાળા, તગડી ને ભડી ને જકાત નાકું. ઠેઠ જકાતના કેસે જવા જેવું નહોતું. લોકોનો મહેરામણ ઉમટેલો. ગિલાએ છકડો ધીમો પાડ્યો ને કહ્યું, આય ઉતરી જાઓ, દંડાવાળા ઠેઠ લગન ન જવા દે. પણ ખોડુબા હાકા વાકા થઈ ગયા. હવે દંડાવાળાની માં, તું તારે લઈ લે ઠેઠ લગણ. કોઈ કાંઈ બોલે તો હું બેઠો છું. ગિલાએ છકડાને રમરમાટી લેવરાવી. માણસોના ટોળા વીખતો ઠેઠ જિલ્લા પ્રમુખ સામે લાવી ને ઊભો રાખ્યો. એ વખતે કેમેરાવાળા ફોટા લે. બધું ભૂલીને ગિલો એની સામે તાકી રહ્યો. એને થયું, આજના સમાચારમાં આપણો ફોટો નક્કી. બપોરે ખાતા ખાતા ડોહા વાત કરે. રાંધણિયામાં બેઠી વહુ પણ સાંભળે. ડોહા રાજીના રેડ થઈ ગયા. આજ સુધી કોઈ દિવસ ડોહાને એવું થયું નહોતું. આજ પહેલીવાર ડોહાએ ગિલાને કહ્યું, તુંય આજ સાંજ પછી ફેરો નહીં કરતો, ઘરે રહેજે. આજ સુધીમાં કોઈ દી ગિલાને એવું થયેલું નહીં. એ તો વહેલી સવારથી મોડી રાત લગી આજ સાંજ પડતા છકડો પાદરમાં મૂકીને ઘરે આવ્યો. થપકો ધોઈને ફળિયામાં ખાટલા પર પડ્યો અને એની ઉપર આડો પડ્યો. ઘણા વખતે તેને એનું લોહી હજુ પણ જંપતું હોય એમ લાગ્યું. પડ્યો એણે ઘરમાં ચોતરફ નજર ફેરવી. ઘર ભરેલું લાગ્યું. છકડાની રમરમાટી અને ડોહાના ઉંકરા ટા વચ્ચે કોઈ વાતની કમી નહોતી. એમાં વહુ પણ મમતાભરી દેખાતી હતી. ઘર સંધારતા સવાયું હોય એવું લાગતું હતું. પાણીના સ્ટીલના વાસણ, માથે ભગવાના ફોટાઓની હાર, ઓસરીમાં સ્ટીલની ખુરશી,
ગોખલામાં ટેપ અને રંગીન ટીવી. પણ ટીવી 2 ઈંટ ગોઠવીને મૂકેલું હતું. એ ગિલાને ખટક્યું. હમણાં તો ટીવીના હપ્તાની ભીસ છે, પણ મેળ પડે તો આજકાલમાં સ્ટીલનું સ્ટેન્ડ લઈ આવું, એને વિચાર્યું. વહુના સીમંત ટાણે મહેમાનો આવશે ત્યારે વટ પડવો જોઈએ ને. ત્યાં બહાર કોઈએ સાદ પાડ્યો, ગિલાભાઈ. ગિલો હળબડથી બેઠો થયો. ડોહાએ ખડકી ઉઘાડી. આવનારે કહ્યું, મુખી બોલાવે છે પાદર. ભાવનગર જવું પડશે અત્યારે જ. મુખીની ભેંસને આડુંડું થઈ ગયું છે. તાત્કાલિક ભાવનગર દવાખાને લઈ જવું પડશે. ચાલો જલ્દી. કોણ જાણે કેમ ડોહાના દેવ માન્યા નહીં. એ મનોમન બોલી ગયો, છકડામાં ભેંસ જશે? આવનાર કહે, એ તો 2 જણ પકડી રાખશે. અમે સવારથી ભાંભરી રહ્યા છીએ. ભેંસ ગેસ જેવી થઈ ગઈ છે અને અમે ભાવનગર ક્યાં, ઘોડાને ઘેર જઈ રહ્યા છીએ. ઢોરનું દવાખાનું જ છે ને. હાલો જલ્દી. કોણ જાણે કેમ ગિલાના દેવ માની ગયા. એણે મનોમન વિચાર્યું, ભેંસનું પાંસરું પડી જાય તો મુખી રાજી કર્યા વગર નહીં રહે, તો વળતા ટીવીનું સ્ટેન્ડ ઠોકતો આવું. આપણા સમાચાર આવે તે પહેલાં ટીવી સ્ટેન્ડ ઉપર હોવું જોઈએ. ગિલાને પોતાનો ફોટો જોવા પણ હરખ હતો. ફોટો આવે ત્યારે વહુ સામે આંખનો ઉલાળો મારવાનો નક્કી કર્યું. હમણાં જ ભેળો આવ્યો સમજો, એમ કહી એણે ખડકી બહાર પગ મૂક્યો. એને તો ભાવનગર એટલે જાંબાળા, ખોપાળા, તગડી અને ભડી. ગિલો ગયો એટલે ડોહા ખડકી બહાર નીકળ્યા. આમ તો કાનાના બાપ સાથે રોજની ઉઠક બેઠક નહોતી. પ્રસંગોપાત વાત કરી લેતા. ભાઈઓમાં એમ જ હોય, આને શું કહેવું, મારે શું કહેવું, એમ મનોમન સમજતા. પણ અત્યારે કાનાના બાપને એની ખડકીના ઓટલે બેઠેલો જોઈ એનાથી બોલ્યા વગર ન રહ્યું. આજ તો ગિલો ટીવીમાં આવવાનો છે. કાનાના બાપ કહે, એમ તો જોવો જોઈએ. ક્યાં આવે છે? ડોહા કહે, 9 વાગે. ડોહાના ચહેરા પર ચમકારો હતો. તો જોવો જોઈએ, હું હમણાં આવું. અમારે તો ટીવીમાં એવું ક્યાં આવે છે? બસ. કાનાના બાપ આટલું બોલ્યા અને ડોહાના ચહેરા પર રાજીપો છલકાઈ પડ્યો. ભાઈઓમાં એમ જ હોય. 8 વાગતા ડોહા ટીવી સામે ગોઠવાઈ ગયા. પણ એના મનમાં બેના આવવાની અધીરતા ઉછળી રહી હતી. ત્યાં કાનાના બાપ આવીને બીજી ખુરશીમાં ગોઠવાયા. હજી ગિલાના છકડાનો અવાજ સંભળાતો નહોતો. ડોહા મનોમન ઊંચા નીચા થતા હતા. આવે વખતે અમંગળ કલ્પના ન આવે તો સમજવું કે મા બાપ નહીં. ના, એવું કાંઈ ન હોય. ભેંસને આડુડૂડું હતું, એમાં વાર લાગે જ ને, એમ વિચારી એને સમાધાન કર્યું. કાનાના બાપ ઘરની વ્યવસ્થા પર નજર ફેરવતા હતા અને જોઈને રાજી થતા હતા. અને 9ના ટકોરે લોકલ સમાચાર શરૂ થયા. નમસ્કાર દર્શક મિત્રો, લોકલમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી શ્રી આજે ભાવનગરમાં પધાર્યા. ભવ્ય સામૈયું. મુખ્યમંત્રી શ્રી એ સ્થળ પર જ 25 પ્રશ્નોનો ઉકેલ કર્યો. ડોહાને તેમાં રસ નહોતો. શહેરમાં અપમૃત્યુના 3 બનાવ. સમાચાર વિગતવાર. અને પહેલા સમાચારમાં જકાતના કુંકુ દેખાણું. જકાતના કે માણસો હકડે ડેઠઠ. મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટેલા મહેરામણને દેખાડ્યો. સ્વાગત માટે ઊભેલા શહેરના મોટા માણસો પર કેમેરા ફરી રહ્યો હતો. ત્યાં ધમધમાટી સાથે ગિલાનો છકડો જિલ્લા પ્રમુખ પાસે આવી ઊભો. ખોખોડુભા ઉતર્યા ને જિલ્લા પ્રમુખને મળ્યા. ત્યાં સુધી ગિલો આખો છકડા સાથે ટીવીમાં દેખાઈ રહ્યો હતો. ગિલાને જાણે કેમેરાવાળાની ખબર હોય એમ એ કેમેરા સામે મું હસી રહ્યો હોય એમ લાગતું હતું. ડોહા હરખઘેલા થઈને કાનાના બાપને થપોટો મારી દીધો અને એ 1 જ મિનિટનો સીન એના મગજમાં તરબતર થઈ ગયો હોય એમ આંખો મીચી ગયા. હવે એને બીજા સમાચારની પડી નહોતી. એના મગજમાં છકડાની રમરમાટી ચાલી રહી હતી. એના કાન છકડાનો અવાજ સાંભળવા બેઠા થઈ ગયા. ત્યાં સમાચાર વાંચનાર બોલ્યો, અને છેલ્લે શહેરમાં બનેલા અપમૃત્યુના બનાવોમાં 2 બેઠલા નાળે ગમખ્વાર અકસ્માત.
છકડા ચાલકનું કમકમાટી ભર્યું મોત. બનાવની વિગતો પ્રમાણે સાંજના એક ભેંસને લઈને ભાવનગર આવી રહેલો એક છકડો બે બેઠલા નાળે પલટી ખાઈ જતા છકડા ચાલકનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે છકડામાં ઊભેલા વ્યક્તિ ફંગોળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવનું આશ્ચર્ય એ છે કે છકડામાંથી પછડાવાથી ભેંસને સ્થળ પર જ પાડો જન્મ્યો હતો. જોનારાઓ કહે છે કે છકડા ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધું હોત, પણ કહે છે છકડો એનો જીવ હતો, એ છકડા તરીકે જ ઓળખાતો. ડોહાની આંખો ફાટી રહી એમ જ રહી હતી. આવી જ રસપ્રદ લોકવાર્તાઓ, વારસો, ઇતિહાસ અને આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલી રસપ્રદ વાતો સાંભળવા અમારી સાથે જોડાયેલા રહો. તમે કહેશો તો અમે તમારા માટે જુમો ભીસ્તી, હાજી કાસમની વીજળી, વતન વાટે બપોર જેવી બીજી સુંદર વાર્તાઓ પણ લઈને આવી શકીએ છીએ. તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મને રજા આપો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.